નમસ્કાર મિત્રો, હું રજની પટેલ, પ્રાથમિક શાળા સાહપુરા ફરી એકવાર એક નવા વિડિયો સાથે આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 5 ગણિતનું પ્રકરણ 13 ગુણાકાર અને ભાગાકારની રીતો વિશે શીખીશું. મિત્રો, પ્રકરણ થોડુંક લાંબુ છે એટલે આપણે એને બે ભાગમાં શીખીશું, ભાગ 1 અને ભાગ 2. તો ચાલો આજે આપણે આ પ્રકરણનો ભાગ 1 શીખવાની શરૂઆત કરીએ. મિત્રો, ગણિતની મૂળભૂત ક્રિયાઓ પૈકીની ખૂબ અગત્યની અને તમને આગળ જતા કામ લાગે એવી આ બે ક્રિયાઓ છે ગુણાકાર અને ભાગાકાર. તો ખૂબ ધ્યાન દઈને આ આખું એ પ્રકરણ આપ શીખશો એવી હું આ તબક્કે આશા રાખું છું. તો ચાલો મિત્રો શીખવાની શરૂઆત કરીએ. મણિરત્નમ ખજાનચી. મણિરત્નમ એક રાજાનો ખજાનચી છે. મિત્રો, ખજાનચી એટલે કે પૈસાનો હિસાબ કિતાબ રાખનાર વ્યક્તિ. જુઓ, આ મણિરત્નમ છે અને તે રાજાનો ખજાનચી છે. રાજા માટે કાર્ય કરતા તમામ લોકોનો પગારનો હિસાબ રાખવાનું તેમનું કામ છે. એટલે કે રાજાને ત્યાં જે માણસો કામ કરે છે એનો પગારનો હિસાબ કરે છે. નીચેનું કોષ્ટક એ દરેક વ્યક્તિને દરરોજનો કેટલો પગાર મળે છે તે દર્શાવે છે. મિત્રો, અહીં કોષ્ટક બાજુમાં છે. વ્યક્તિનું નામ છે, પહેલા ખાનામાં મંત્રી, ઘોડેસવાર, રસોઈયો અને એમનો દૈનિક પગાર કેટલો છે એ એની સામે લખેલું છે. મણિરત્નમ રસોઈયાના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા ઈચ્છે છે. તેણે લખ્યું તે આ રીતે હિસાબ કરે છે. જુઓ મિત્રો, કોના પગારની ગણતરી કરે છે? રસોઈયાના. અહીં આપ જોશો તો રસોઈયાનો પગાર કોષ્ટકમાં દરરોજનો 65 રૂપિયા છે, પરંતુ તેણે હિસાબમાં 60 અને 5 એવા બે ભાગ 65 ના પાડી અને આ રીતે એ ગણતરી કરે છે. જુઓ મિત્રો, એનો પગાર કેટલો થાય છે? 1800 એ બ્લુ ખાનું છે એનો હિસાબ છે. 150 એ ગુલાબી રંગના ખાનાનો હિસાબ છે. 60 એ પીળા રંગના ખાનાનો હિસાબ છે અને 5 એ જાંબલી રંગના ખાનાનો હિસાબ છે. તો બધો થઈને એનો પગાર કેટલો થશે? 2015 રૂપિયા. તો રસોઈયાનો જાન્યુઆરી મહિનાનો પગાર 2015 રૂપિયા થશે. યાદ રાખો મિત્રો, જાન્યુઆરી મહિનામાં 31 દિવસો હોય છે, તેથી તેને 31 વડે ગુણેલ છે. મણિરત્નમની પુત્રી બેલા ગુણાકારની બીજી રીત શીખી હતી. તેણે આ પ્રમાણે લખ્યું અને તેના ભાઈ ભાનુને તે બતાવ્યું. હવે એની પુત્રી બેલા આ ગુણાકારની બીજી રીત વાપરે છે. જુઓ, એ એના ભાઈને બતાવે છે 65 ગુણ્યા 31 અને આ રીતે એનો પણ જવાબ 2015 રૂપિયા આવે છે. હવે એનો ભાઈ કે છે, અક્કા આ તે કેવી રીતે કર્યું? તેની બેન એને સમજાવે છે. જુઓ કે આપણે 65 અને 31 નો સાથે ગુણાકાર બે પગલામાં કરી શકીએ છીએ. દાખલામાં તમે બે પગલા જોઈ શકો છો. આપણે જાણીએ છીએ કે 31 બરાબર 30 વત્તા 1. આથી પહેલા આપણે 65 નો એક સાથે ગુણાકાર કર્યો અને પહેલા પગલામાં લખ્યું 65. તમે ડાબી બાજુ આ પીળા લંબચોરસમાં જોઈ શકો છો. અને ત્યાર પછી 30 સાથે ગુણાકાર 65 નો કરીને 1950 લખ્યું છે અને પછી બંનેનો સરવાળો કર્યો છે. તો જવાબ અહીં 2015 રૂપિયા આ બેલાની રીતે પણ આવે છે. તો મિત્રો, આ રીતે પણ આપ ગુણાકાર કરી શકો. હવે ભાનુએ એક મંત્રીના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા પ્રયત્ન કર્યો. તેણે 195 અને 31 સાથેનો ગુણાકાર કર્યો. જો મિત્રો, ફરીથી તમે જોઈ શકો છો કે મંત્રીનો પગાર 195 રૂપિયા છે, જ્યાં રાઈટ ટીક મારેલું છે. હવે એનો 31 દિવસનો પગારનો ગુણાકાર કરીને જવાબ કઈ રીતે લાવી શકાય? જુઓ, 195 ગુણ્યા આ જાન્યુઆરી મહિનાને 31 દિવસો.
હવે શું કરીશું? 195 ને 1 સાથે ગુણી અને 195 લખીશું. હવે 195 ને 30 સાથે ગુણીશું, કારણ કે 30 વત્તા 1 થાય છે 31. અને આ રીતે 195 અને 5850 એટલે કે 5850 નો સરવાળો કરીશું તો 6045 રૂપિયા આ મંત્રીનો પગાર થશે. તો આ ગુણાકારની ખૂબ અલગ રીત છે. આપ એને સમજવાનો પ્રયત્ન કરશો, સાથે સાથે આપના પાઠ્યપુસ્તકમાં અને નોંધપોથીમાં પણ તેની નોંધ કરશો. મહાવરો: આ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે બેલાની રીતનો ઉપયોગ કરો. હમણાં આપણે જે દાખલાની ગણતરી કરી ગુણાકારમાં, એમાં બેલાની રીત હતી. તો બેલાએ જે રીતે ગણતરી કરી બતાવી છે એ રીતે આપણે આ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. ચાલો જોઈએ મિત્રો, એમાંથી પહેલો દાખલો એ 32 ગુણ્યા 46. હવે આપણને ખબર છે મિત્રો કે 46 બરાબર 40 વત્તા 6 થાય છે. તો આપણે 32 ને પહેલા 6 વડે ગુણીશું અને એનો જે જવાબ છે 192 એ લખીશું પહેલા પદમાં. પછી 32 ને 40 વડે ગુણીશું અને એનો જે જવાબ છે 1280 એ લખીશું. હવે 192 અને 1280 નો સરવાળો કરીશું અને જે પણ કંઈક જવાબ હશે એ એનો જવાબ ગણાશે અને ગુણાકારમાં જવાબ આવે છે 1472. તો આ રીતે આપ અન્ય દાખલાઓ ગણશો જેની ગણતરી અહીં આપેલી છે. બી દાખલો 67 ગુણ્યા 18. હવે આપણને ખબર છે કે 18 બરાબર 10 વત્તા 8. તો 67 નો પહેલા 8 સાથે ગુણાકાર કરી અને એનો જવાબ 536 લખીશું. 67 નો 10 સાથે ગુણાકાર કરી એનો જવાબ 670 લખીશું. બંનેનો સરવાળો કરીશું અને જે પણ કંઈક જવાબ આવશે 1206 એ આપણો આ બે સંખ્યાઓનો ગુણાકાર છે. તમારી નોટબુકમાં બેલાની રીતનો ઉપયોગ કરી ગુણાકાર કરો. તમારે આ જ રીતથી હવે તમારી નોટબુકમાં આ દાખલા ગણવાના છે. જુઓ, એ 47 ગુણ્યા 49. ફરી પાછું તમને યાદ દેવડાવું કે મિત્રો 49 એટલે કે 40 વત્તા 9, એટલે કે પહેલો 47 નો 9 સાથે ગુણાકાર કરીશું અને એનો જવાબ 423 લખીશું. 47 નો 10 સાથેનો ગુણાકાર કરીશું, 470 લખીશું અને આ 423 અને 470 નો જે સરવાળો છે તો એ આપણો જવાબ બનશે. આગળનો દાખલો સમજીએ મિત્રો. 188 ગુણ્યા 91. ફરી પાછો તમને યાદ દેવડાવું કે 91 કેમ થાય મિત્રો? તો 90 વત્તા 1. તો 188 ને આપણે 1 વડે ગુણી અને 188 લખીશું. 188 ને 90 સાથે ગુણી અને 16920 લખીશું. બંનેનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 17108. મિત્રો, આ પ્રકારની ગણતરીથી તમારે ટેવાવું પડશે. એટલે ખૂબ ધ્યાન દઈને હજુ પણ આગળના દાખલાઓમાં આ ગણતરી કઈ રીતે થાય છે એ આપ ધ્યાનથી જોઈને સમજવાનો પ્રયત્ન કરો. સી 63 ગુણ્યા 57. હવે 57 એટલે 50 વત્તા 7, એટલે કે પહેલા 63 નો 7 સાથે ગુણાકાર કરીશું, 441 આવશે. 63 નો 50 સાથે ગુણાકાર કરીશું, 3150 આવશે. હવે આ 441 વત્તા 3150 અને એ જવાબ આવશે 3591. ડી દાખલો ફરી પાછો 225 ગુણ્યા 22. અહીં 22 એટલે શું મિત્રો? બરાબર 20 વત્તા 2, એટલે 250 ને 2 સાથે ગુણી અને 450 લખીશું. 225 ને 20 વડે ગુણી, જે દશકમાં છે બગડો, એની કિંમત 20 થાય એટલે 20 વડે ગુણી અને એનો જવાબ 4500 લખીશું. અને આ 450 વત્તા 4500 એટલે જવાબ આવશે 4950. ઈ દાખલો
360 ગુણ્યા 12. ફરી પાછા અહીં યાદ કરીએ કે 12 એટલે 10 વત્તા 2 એટલે 360 ગુણ્યા 2 720. 360 ગુણ્યા 10 તો 36 એકા 36 અને 360 નું મીંડું અને 10 નું મીંડું એટલે 3600 થશે. તો 720 વત્તા 3600 તો જવાબ આવશે બંનેનો આપ સરવાળો કરશો તો 4320. આગળનો દાખલો 163 ગુણ્યા 42. 42 એટલે ફરી પાછા 40 વત્તા 2 એટલે કે 163 ગુણ્યા 2 કરીશું. એનો જવાબ 326 લખીશું. 163 ગુણ્યા 40 એનો જવાબ 6520 લખીશું. અને બંનેનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 6846. શાંતારામ એક ખાસ રસોઈયો. શાંતારામ એક એવો ખાસ રસોઈયો છે કે જે માત્ર પાર્ટી કે તહેવારના દિવસે જ આવે છે. ગયા વર્ષે તેણે માત્ર 28 દિવસ જ બોલાવવામાં આવ્યો હતો. તેને પ્રતિદિન 165 રૂપિયા ચૂકવવામાં આવે છે. બોલાવવામાં કેટલા દિવસ આવેલો મિત્રો? 28 દિવસ. તો બધા મળીને કુલ કેટલા રૂપિયા મળ્યા હશે એ શોધવાનું છે મિત્રો. તો જુઓ 165 રૂપિયા એનો રોજ છે અને 28 દિવસ એને બોલાવવામાં આવેલો એટલે આપણે 28 સાથે એનો ગુણાકાર કરવો પડે. તો મિત્રો 165 ને પહેલા 8 વડે ગુણીશું અને એનો જવાબ લખીશું 1320. 165 ને હવે 20 વડે ગુણીશું એટલે એનો જવાબ લખીશું 3300 અને આ 1320 અને 3300 નો શું કરીશું? સરવાળો. તો જવાબ આપણને મળશે 4620. તો રસોઈયાને બધા મળીને 4620 રૂપિયા મળ્યા હશે. આ જવાબની પણ આપ નોંધ કરતા રહેશો. જો તેને આખું વર્ષ બોલાવવામાં આવે તો તેને કુલ કેટલો પગાર મળે? એટલે કે તેને એટલે રસોઈયાને. તો મિત્રો અહીં એક ગણતરી દર્શાવી છે કે 165 રૂપિયા એનો પગાર છે અને 365 એ આખા વર્ષના દિવસો છે. અહીં પહેલા બે પદોમાં ખાલી જગ્યા છે ત્યાં આપણે સંખ્યા લખવાની છે. જુઓ 165 ગુણ્યા 5 નો જવાબ શું આવશે? 825. 165 ગુણ્યા 60 નો જવાબ 9900. 165 ગુણ્યા 300 નો જવાબ અંદર લખેલો છે 49500. અને આ બધાનો જ સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે 60225 રૂપિયા. તો આખા વર્ષનો એનો પગાર 60225 થાય. હવે આગળનો પ્રશ્ન છે કે હવે મંત્રી તથા ઘોડેસવારનો એક વર્ષનો પગાર શોધો. તો મિત્રો મંત્રીનો એક દિવસનો પગાર હમણાં આપણે કોષ્ટકમાં જોયું 195 રૂપિયા છે. હવે એક વર્ષના દિવસો કેટલા છે? બાજુમાં પણ દેખાય છે અને અહીંયા પણ આપણે જોયું કે 365 છે. તો 365 દિવસો છે. તો ગણતરી કઈ રીતે કરીશું? તો એને એક દિવસનો પગાર 195 રૂપિયા મંત્રીનો ગુણ્યા એક વર્ષના દિવસો 365. હવે 195 ને 5 વડે ગુણીશું જવાબ બનશે આપણો 975. 195 ને 60 વડે ગુણીશું કારણ કે છગડો દશકના સ્થાનમાં છે એની કિંમત 60 થાય. બંનેનો ગુણાકાર આવશે 11700. ફરી પાછા 195 ને 300 વડે ગુણીશું અને જવાબ આપણો આવશે 58500. આ 975 11700 અને 58500 આ ત્રણ સંખ્યાઓનો સરવાળો જો કરીશું તો આપણને મળશે 71175 રૂપિયા. તો મંત્રીનો એક વર્ષનો પગાર 71175 રૂપિયા થાય. હવે ઘોડેસવારનો એક દિવસનો પગાર 76 રૂપિયા છે. તો એની ગણતરી કરીએ મિત્રો. તો 76 ગુણ્યા 365. તો 76 ગુણ્યા 5 કરીએ પહેલા જવાબ આવશે 380. 76 ગુણ્યા 60 કરીએ જવાબ આવશે 4560. 76 ગુણ્યા 300 કરીએ
જવાબ આવશે 22,800. આ બધી જ સંખ્યાઓનો આપણે સરવાળો જો કરીશું તો જવાબ મળશે 27,740. ઘોડેસવારનો એક વર્ષનો પગાર 27,740 રૂપિયા થાય. મિત્રો ખૂબ ધ્યાનથી વિડીયો જોતા રહેશો. ગણતરી કઈ રીતે થાય છે એના ઉપર આપની બરાબર નજર રાખશો. વર્ષ અને વર્ષ. સોહન દરરોજ 8 ગ્લાસ પાણી પીએ છે. તે એક મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીશે? તો આપણને ખબર છે કે મિત્રો એક મહિનાના 30 દિવસ હોય છે, તો 30 ને આપણે 8 વડે ગુણવા પડે. તો જવાબ શું આવશે કે એક મહિનામાં તે 30 ગુણ્યા 8 એટલે કે 240 ગ્લાસ પાણી પીશે. એક વર્ષમાં કેટલા ગ્લાસ પાણી પીશે? તો જે આ 240 ગ્લાસ એક મહિનાના આવ્યા છે, તો એક વર્ષના 12 મહિના છે, તો 240 ને આપણે 12 વડે ગુણી કાઢીએ તો પણ આપણો જવાબ મળે. અને 365 ને 8 વડે ગુણીએ તો પણ જવાબ મળે. તો 365 દિવસોને આપણે 8 વડે ગુણીશું, રોજના 8 ગ્લાસ છે એટલે, તો 2920 ગ્લાસ પાણી પીશે. જો એક સોસાયટીમાં રહેતા 125 લોકો દરરોજનું 8 ગ્લાસ પાણી પીએ તો આખા વર્ષમાં કેટલું પાણી પીશે? જુઓ મિત્રો, અહીં દરરોજનું 8 ગ્લાસ છે અને 125 લોકો છે, તો આખા વર્ષમાં કેટલું પાણી પીશે એ શોધવાનું છે. કઈ રીતે ગણતરી કરીશું મિત્રો? તો જો એક વ્યક્તિ 125 વ્યક્તિને રોજનું જોઈતું પાણી આપણે 8 વડે ગુણીને શોધીએ તો 1000 ગ્લાસ થાય. હવે આખા વર્ષમાં દિવસો કેટલા મિત્રો? તો એક વર્ષમાં જોઈતું પાણી શોધવું હોય તો 365 ગુણ્યા 1000 કરવા પડે. તો 365 ની ઉપર 1000 ના 3 મીંડા એટલે 3,65,000 ગ્લાસ આ 125 વ્યક્તિઓને આખા વર્ષનું પાણી જોઈએ. તો આમ તો મિત્રો ગણતરી ખૂબ સહેલી છે, આપે થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. જો સોહાનું હૃદય 1 મિનિટમાં 72 વખત ધબકે તો તે 1 કલાકમાં કેટલી વખત ધબકશે? ચાલો મિત્રો આની પણ ગણતરી કરીએ. 1 કલાક એટલે આપણને ખબર છે કે 60 મિનિટ. હવે 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે મિત્રો? તો અંદર આપેલું જ છે દાખલામાં 72 વાર. તો 1 કલાક એટલે કે 60 મિનિટમાં કેટલી વખત ધબકે એ જો શોધવું હોય તો 60 ગુણ્યા 72 બરાબર 4320 વાર આ સોહમનું હૃદય 1 કલાકમાં ધબકે. હવે તે એક દિવસમાં કેટલી વખત ધબકશે તે શોધો. તમારા હૃદયના ધબકારા ગણો. તે એક અઠવાડિયામાં કેટલી વખત ધબકશે તે શોધી કાઢો. હવે આ એક દિવસમાં કેટલી વખત ધબકશે એ શોધવું હોય તો એની ગણતરી છે મિત્રો. તો 1 કલાકમાં ડાબી બાજુ આપણે જોયું એમ 4320 વાર ધબકે છે. તો એક દિવસમાં 24 કલાક આવે એટલે કે 4320 ને આપણે 24 વડે ગુણીએ તો 1,03,680 વાર ધબકે. ગણતરી આપ કરી અને ચેક કરી શકો છો. જુઓ, આ રીતે ગણતરી થાય. 4320 વાર 1 કલાકમાં ધબકે છે ગુણ્યા દિવસના 24 કલાક એટલે એને 24 વડે ગુણવા પડે. આપણા ગુણાકારની નવી રીત પ્રમાણે 4320 ગુણ્યા 4 એટલે કે જવાબ આવશે 17,280. એવી રીતે 4320 ગુણ્યા 20, કારણ કે 2 એ દશકના સ્થાનમાં છે અને એનો જવાબ આવશે 86,400. અને બંનેનો આપણે કરીશું સરવાળો તો આપણને જવાબ મળશે 1,03,680. તો 24 કલાકમાં એટલે કે એક દિવસમાં તેનું હૃદય આટલા વાર ધબકે. એક મદનિયું એટલે મિત્રો હાથીનું બચ્ચું દરરોજના આશરે 12 લીટર જેટલું દૂધ પીવે છે. તો તે 2 વર્ષમાં કેટલા લીટર દૂધ પીશે? તો સૌથી પહેલા મિત્રો આપણે જાણવું પડે
ગણતરીમાં કે 1 વર્ષ એટલે 365 દિવસ, તો 2 વર્ષ એટલે 730 દિવસ થાય. હવે એક દિવસમાં એ કેટલું દૂધ પીવે છે? તો 12 લીટર દૂધ. તો 2 વર્ષ એટલે કે 730 દિવસમાં કેટલું દૂધ પીવે? તો 730 ગુણ્યા આ 12 કરવા પડે. તો આપણી રીત પ્રમાણે 730 ગુણ્યા 2 એનો જવાબ લખીશું 1460, અને 730 ગુણ્યા 10 એનો જવાબ લખીશું 7300, અને બંને સંખ્યાઓનો કરીશું સરવાળો. તો આપણને જવાબ મળશે 8760 લીટર દૂધ પીવે. જુઓ, આ રીતે આપ જવાબોની નોંધ કરતા રહેશો. ડી, એક બ્લુ વ્હેલ માછલીનું બચ્ચું રોજના આશરે 200 લીટર જેટલું દૂધ પીવે છે. માત્ર કલ્પના કરો કે આ કેટલું બધું દૂધ છે. તમારું કુટુંબ કેટલા દિવસમાં 200 લીટર દૂધ વાપરી શકે તે શોધો. તો મિત્રો, અહીં તમારા દરેકના ઘેર અલગ અલગ માત્રામાં દૂધ વપરાતું હશે. તો અહીં તમારી સમજ માટે મેં એક ગણતરી કરી છે. સામાન્ય રીતે એક દિવસમાં 2 લીટર દૂધ લેખે જો આપણે હિસાબ કરીએ તો એનો જવાબ આવશે કે 200 લીટર જો દૂધ આપણે વાપરવું હોય તો એને આપણે 2 લીટર વડે ભાગીએ તો 100 દિવસ આપણને ચાલે એ દૂધ. તમારા ઘરમાં જે પ્રમાણે દૂધનો વપરાશ હોય એ પ્રમાણે 200 ને આપણે ભાગવા પડે. તો દરેકનો જવાબ અલગ હોઈ શકે. બ્લુ વ્હેલ માછલીનું બચ્ચું 8 મહિનામાં કેટલું દૂધ પીશે? જુઓ મિત્રો, અહીં રોજના 200 લીટર દૂધ છે. તો ગણતરી કઈ રીતે કરીશું મિત્રો? તો એક મહિનામાં 200 ગુણ્યા 30, એક મહિનાના 30 દિવસ, તો 6000 લીટર દૂધ પીવે. તો 8 મહિનામાં દૂધ ગણવું હોય તો 6000 ગુણ્યા 8 એટલે 8 છંગ 48, અને ઉપરના 3 મીંડા એટલે 48000 લીટર દૂધ પીશે. તો કેટલું બધું દૂધ થયું મિત્રો આ? કારુણ્ય કોન્ટ્રાક્ટર. કારુણીએ 3 બગીચા તૈયાર કરવાનું કામ રાખ્યું. મિત્રો, અહીંયા કારુણીય કોન્ટ્રાક્ટર છે, એને બગીચો એ 28 મીટર અને 27 મીટરના માપનો છે. બગીચો બી એ 36 મીટર અને 12 મીટરની માપનો છે. અને બગીચો સી એ 27 મીટર અને 19 મીટરના માપનો છે. એટલે આ 3 બગીચા તૈયાર કરવાનું કામ રાખ્યું. ત્રણેય બગીચાઓનું ક્ષેત્રફળ શોધો. તો ક્ષેત્રફળ અને પરિમિતિ ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છે કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવાથી આપણને ક્ષેત્રફળ મળે. તો ચાલો એ રીતનો ઉપયોગ કરી અને બગીચા એનું ક્ષેત્રફળ શોધીએ. તો બગીચા એનું ક્ષેત્રફળ શોધવું હોય તો બગીચા એની લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચિત્રમાં જુઓ મિત્રો, 28 ગુણ્યા 7, તો જવાબ મળશે 756 ચોરસ મીટર. એ જ રીતે કઈ રીતે 756 આવે છે? તો જુઓ મિત્રો, 28 ગુણ્યા 27, 28 ગુણ્યા 7 કરીશું, જવાબ 196 લખીશું. 28 ગુણ્યા 20 કરીશું, 560, અને બંનેનો જો સરવાળો કરીશું તો આપણને મળશે 756 ચોરસ મીટર. બગીચા બે ની ગણતરી કરીએ. ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચિત્રમાં જુઓ, 36 મીટર ગુણ્યા 12, તો જવાબ આવશે 432 ચોરસ મીટર. કેવી રીતે ગણતરી કરીશું મિત્રો? જુઓ, 36 ગુણ્યા 12, પહેલા 36 ગુણ્યા 2 72 જવાબ લખીશું, 36 ગુણ્યા 10 360 લખીશું, અને બંનેનો સરવાળો કરીશું તો 432 ચોરસ મીટર મળશે. એ રીતે બગીચા સી નું આપણે શોધીએ. ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 27 ગુણ્યા 19, જવાબ મળશે 513 ચોરસ મીટર. તો ઉપરની બે ગણતરી જે બ્લુ કલરમાં બતાવી છે એ ગણતરી આપ કરી શકો છો અને 513 જવાબ મેળવી શકો છો. હવે ખાસ સમજો મિત્રો આ પ્રશ્ન કે તેણે બગીચા એનું કામ 95 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે, બગીચા બી નું કામ 110 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે, અને બગીચા સી નું કામ
₹120 પ્રતિ ચોરસ મીટરના દરે રાખ્યું તો ત્રણેય બગીચા તૈયાર કરવા માટે તેને કુલ કેટલા રૂપિયા મળશે? ચાલો મિત્રો ગણતરી કરીએ. અહીં બગીચા એની આવક જો ગણીએ તો એનું ક્ષેત્રફળ ગુણ્યા એના રૂપિયા એટલે કે ભાવ એનો. તો ક્ષેત્રફળ કેટલું છે મિત્રો? જુઓ, આ લાલ કલરનું તીર છે ત્યાં બગીચા એનું ક્ષેત્રફળ 756 છે. તો 756 ગુણ્યા એનો ભાવ એ બગીચાનો ₹95 દાખલામાં તમને લેખાય છે હાઈલાઈટ કરેલો. અને બંનેનો જો ગુણાકાર કરીશું આ બેલાની રીતે તો આપણને ₹71,820 મળશે. હવે બગીચા બી ની આવક શોધીએ. એ જ રીતે ક્ષેત્રફળ ગુણ્યા ભાવ. ક્ષેત્રફળ જુઓ મિત્રો, આ એરો છે ત્યાં રાઈટ ટીક માર્ક છે ત્યાં 432 ગુણ્યા બગીચા બી નો ભાવ દાખલામાં દેખાય છે 110. બંનેનો ગુણાકાર કરીશું તો ₹47,520. એ રીતે બગીચા સી ની આવક શોધીએ. ક્ષેત્રફળ ગુણ્યા ભાવ. સી નો ભાવ જુઓ મિત્રો 513. તો 513 ગુણ્યા 120 કરીશું તો ₹61,560. હવે આપણો પ્રશ્ન છે કે ત્રણેય બગીચા તૈયાર કરવા માટે કેટલા રૂપિયા મળે? તો એ ગણતરી કરીએ. તો ત્રણેય બગીચા તૈયાર કરવાની કુલ કિંમત તો આ બગીચા એ ની રકમ છે વત્તા બગીચા બી ની રકમ છે વત્તા બગીચા સી ની રકમ છે. ત્રણે ત્રણનો જો સરવાળો કરીશું તો આપણને જવાબ ₹1,80,900 થાય. તો આ કારુણ્ય કોન્ટ્રાક્ટરને ત્રણેય બગીચા તૈયાર કરવાના ₹1,80,900 મળે. તુલસી અને તેનો પતિ કારુણ્યના બગીચામાં કામ કરે છે. કારુણ્ય તુલસીને એક દિવસના ₹225 અને તેના પતિને ₹258 ચૂકવે છે. શું શોધવાનું છે મિત્રો? જો તુલસી 49 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? તો ચાલો મિત્રો ગણતરી કરીએ. તુલસીને એક દિવસના કેટલા રૂપિયા મળે છે? તો કામના દિવસ ગુણ્યા ભાવ કરવો પડશે. તો કામના દિવસ એના 49 છે અને તુલસીનો રોજ ₹225 છે. તો ₹11,025 તુલસીને મળે. જો તેનો પતિ 42 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? એના પતિની ગણતરી કરીએ. તો કામના દિવસ એના 42 અને એનો ભાવ 258. તો બંનેનો ગુણાકાર કરવો પડે. બેલાની રીતે જો આપ ગણતરી કરશો તો જવાબ આવશે ₹10,836. હવે પ્રશ્ન શું છે કે બંનેને સાથે કામ કરે તો કેટલા રૂપિયા મળે? તો જુઓ, ₹11,025 આ તુલસીને મળતી રકમ છે વત્તા 10,836 એ એના પતિને મળતી રકમ છે. અને બંને ભેગા મળીને જો કામ કરે તો ₹21,861 મળે. તુલસી અને તેના પતિમાંથી કોને વધુ રૂપિયા મળશે? તો ઉપરની ગણતરીમાં સ્પષ્ટ છે કે તેના પતિમાંથી તુલસીને વધુ રૂપિયા મળે છે. જો તુલસી 5 દિવસ વધુ કામ કરે અને તેનો પતિ 4 દિવસ ઓછું કામ કરે તો બંનેને કુલ કેટલા રૂપિયા મળે? તો આપણે 4 દિવસ અને 5 દિવસ આ રીતે જે વધારાના કામ છે એની પણ ગણતરી કરવી પડે મિત્રો. તો અહીં તુલસીની ગણતરી કરીએ કે 5 દિવસ વધુ કામ કરે તો તુલસીને મળતી રકમ કેટલી છે? તો કામના દિવસ ગુણ્યા ભાવ. તો ઉપરના દાખલામાં તમે જુઓ છે કે તુલસી 49 દિવસ કામ કરે છે. હવે એમાંથી 5 દિવસ વધારે કામ કરે છે એટલે 54 દિવસ કામના દિવસ થાય અને એને 225 વડે ભાવ વડે ગુણવો પડે. તો આપણને જવાબ મળશે ₹12,150. બેલાની રીતે આપ ગણતરી કરી તપાસી શકો છો. એના પતિની આવક 4 દિવસ જો ઓછું કામ કરે તો કેટલા મળે? એનો પતિ ઉપરના દાખલામાં 42 દિવસ કામ કરે છે. 4 દિવસ ઓછા એટલે કે 38 દિવસ કામ કરે તો 38 ગુણ્યા 258 એટલે કે ₹9,804 મળે. બંનેને ભેગી કેટલી રકમ મળે? તો આ તુલસીની રકમ વત્તા એના પતિની રકમ અને બંનેને ભેગી રકમ ₹21,954.
આ કોષ્ટકમાં 4 કોન્ટ્રાક્ટરે નક્કી કરેલ દૈનિક મહેનતાણું બતાવે છે, દર્શાવે છે. અહીં કોન્ટ્રાક્ટર એ નું મહેનતાણું ₹285, કોન્ટ્રાક્ટર બી નું મહેનતાણું ₹267, કોન્ટ્રાક્ટર સી નું મહેનતાણું ₹237, કોન્ટ્રાક્ટર ડી નું મહેનતાણું ₹279. પ્રશ્નો સમજીએ. કયો કોન્ટ્રાક્ટર સૌથી વધુ દૈનિક મહેનતાણું ચૂકવે છે? જુઓ મિત્રો, કોષ્ટકમાં આ 285 કયો કોન્ટ્રાક્ટર છે? તો કોન્ટ્રાક્ટર એ. તો જવાબ લખીશું કોન્ટ્રાક્ટર એ સૌથી વધુ દૈનિક મહેનતાણું ચૂકવે છે. કયો કોન્ટ્રાક્ટર સૌથી ઓછું? તો સૌથી નાની સંખ્યા હોય તે મિત્રો 237. તો આપણો જવાબ બનશે કોન્ટ્રાક્ટર સી સૌથી ઓછું દૈનિક મહેનતાણું ચૂકવે છે. બી પ્રશ્ન સમજીએ કે તુલસી 8 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર બી ને ત્યાં કામ કરે છે, તો તેને કેટલા રૂપિયા મળશે? તો જુઓ મિત્રો, તુલસીની ગણતરી કરીએ. એક દિવસનું મહેનતાણું એનું ₹267 છે. બી કોન્ટ્રાક્ટરમાં તમે જોઈ શકો છો. એક અઠવાડિયાનું મહેનતાણું કરીએ તો 7 ગુણ્યા 267 કરીએ તો ₹1869 મળે. આ એક અઠવાડિયાનું મહેનતાણું થયું. એવી રીતે આપણે 8 અઠવાડિયાનું મહેનતાણું કરીએ તો 1869 ને આપણે 8 વડે ગુણીએ તો આ રીતે ₹14,952 તુલસીનું 8 અઠવાડિયાનું મહેનતાણું કોન્ટ્રાક્ટર બી ને ત્યાં થાય. આગળનો દાખલો. તુલસીનો પતિ 2.1 મહિના એટલે કે અઢી મહિના સુધી કોન્ટ્રાક્ટર એ ને ત્યાં કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? તો કોન્ટ્રાક્ટર એ તરફ જુઓ, ₹285 ભાવ છે મિત્રો. ગણતરી કરીએ. સૌથી પહેલા તો એક દિવસનું મહેનતાણું કેટલું છે? તો ₹285. તો અઢી મહિના એટલે કે 2 મહિના એટલે કે 30 દુના 60 અને બીજા 15 એટલે કે 75 દિવસનું મહેનતાણું 75 ગુણ્યા 285 કરીએ તો ₹21,375 થાય. બેલાની રીતે આપ ગણતરી કરીને જવાબ જાતે મેળવો. જુઓ, આ રીતે તમારા જવાબને સરખાવશો. 285 ગુણ્યા 75, 285 ગુણ્યા 5 1425, 285 ગુણ્યા 70 19,950. બંને સંખ્યાનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે ₹21,375. ડી દાખલો. 9 અઠવાડિયા સુધી કોન્ટ્રાક્ટર સી ને ત્યાં કામ કરવાને બદલે કોન્ટ્રાક્ટર ડી ને ત્યાં કામ કરે તો કેટલા રૂપિયા વધારે મળે? તો સૌથી પહેલા આપણે કોન્ટ્રાક્ટર સી અને કોન્ટ્રાક્ટર ડી ના મહેનતાણામાં કેટલો ફેર છે, તફાવત છે એ જાણવો પડે મિત્રો. તો જુઓ, ગણતરી આ રીતે કરીએ કે કોન્ટ્રાક્ટર સી નું મહેનતાણું એક દિવસનું 237 છે, કોન્ટ્રાક્ટર ડી નું 279 છે. તો બંનેનો જે તફાવત છે મહેનતાણાનો એક દિવસનો એ 279 ઓછા 237 બરાબર ₹42 છે. હવે આપણે 9 અઠવાડિયાનો તફાવત શોધવો પડે કારણ કે 9 અઠવાડિયા કામ કરે છે. તો ચાલો એ ગણતરી આગળ જોઈએ. 9 અઠવાડિયાના દિવસ કેટલા થાય? તો 63. કારણ કે એક અઠવાડિયાના 7 તો 9 × 7 = 63 દિવસ. તો એ રીતે 63 દિવસનો તફાવત જો શોધવો હોય તો 63 ગુણ્યા આ એક દિવસનો જે તફાવત છે 42 એનો ગુણાકાર કરવો પડે તો ₹2,646 વધારે મળે. જુઓ, ગણતરી આ પ્રમાણે થશે. 63 ગુણ્યા 42 બરાબર ફરી પાછા એ જ રીતે 63 ગુણ્યા 2 126, 63 ગુણ્યા 40 2520. બંનેનો સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે ₹2,646. વિદર્ભના ખેડૂતો. વિદર્ભ ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. મિત્રો, આ વિદર્ભ સ્થળ મહારાષ્ટ્રમાં આવેલું છે એની વાત છે આપણા પ્રકરણમાં. ત્યાં વરસાદ થયો નથી અને પાક ઓછો પાક્યો છે. ખેડૂતોને આવા સમયે સહકારી સંસ્થા અને ગામ લોકોએ મદદ કરી. એક સમાચાર પત્રના પત્રકારે
તેની નજીકના વિસ્તારમાં જઈને લોકો સાથે વાતચીત કરી અને તેણે આ બે અહેવાલ લખ્યા. સતીશની વાર્તાનો એક અહેવાલ છે. જુઓ મિત્રો, વાંચો કે સતીશ 13 વર્ષનો છોકરો છે. તેના પિતાજીએ ખેતી માટે લોન લીધી હતી, પરંતુ પાક નિષ્ફળ ગયો વરસાદ ન થવાને કારણે. એટલે સતીશની માતાને દર મહિને લોન પેટે 5,000 રૂપિયા ચૂકવવા પડે છે. સતીશે પણ કામ કરવાનું શરૂ કર્યું. તે ગામની 17 બકરીઓની સંભાળ લે છે અને એક બકરીના રોજના 10 રૂપિયા કમાઈ લે છે. તો ગણતરી કરીએ મિત્રો, એક મહિનામાં કેટલા રૂપિયા કમાશે તે? તો રોજના 10 રૂપિયા છે. ગણતરી જુઓ મિત્રો, અને એવી 17 બકરીઓ છે, તો એક દિવસની કમાણી કેટલી થશે? 10 રૂપિયા અને 17 બકરીઓ એટલે 170 રૂપિયા. તો આખા મહિનાની કમાણી એની તો 30 વડે ગુણવી પડે. એ સંખ્યાને 170 ને 30 વડે ગુણીએ તો 17 તાળી 51 અને ઉપરના બે મીંડા, તો એક મહિનામાં તે 5100 રૂપિયા કમાશે. આગળનો પ્રશ્ન સમજીએ. શું તે દર મહિને લોન ચૂકવવામાં મદદરૂપ થાય તેટલું કમાઈ લે છે? તો ચોક્કસ મિત્રો. જુઓ, એને લોન પેટે 5,000 રૂપિયા ચૂકવવાના છે અને એની મહિનાની કમાણી 5100 રૂપિયા છે. તો અહીં જવાબ આપણે હા લખીશું કે તે દર મહિને લોન ચૂકવવામાં મદદ થાય એટલું કમાઈ લે છે. એક વર્ષમાં તે કેટલા રૂપિયા કમાશે? તો એક મહિનામાં 5100 રૂપિયા છે મિત્રો. તો એક વર્ષની કમાણી જો શોધવી હોય તો 5100 ગુણ્યા 12 કરીશું, તો 61,200 રૂપિયા એ કમાઈ લેશે. બીજી વાર્તા છે કમળાબાઈની વાર્તા. એને સમજીએ કે સહકારી સંસ્થાએ ખેડૂતોને મદદ કરવા માટે ગાય આપી. કમળાબાઈ ગ્રુપને પણ એક ગાય મળી. ગાયની કિંમત 17,500 હતી. તેણે 5500 ચૂકવ્યા અને બાકીના નાણાં સહકારી સંસ્થાએ ચૂકવ્યા. આમ ગાયની કિંમત 17,500 હતી, પણ કમળાબાઈએ ખાલી 5500 ચૂકવ્યા. તો પ્રશ્ન છે કે સહકારી સંસ્થાએ એક ગાય પેટલે કેટલો ખર્ચો કર્યો? તો કુલ રકમમાંથી કમળાબાઈએ જે રકમ ચૂકવી હોય એ આપણે બાદ કરીશું મિત્રો. તો ગણતરી આ પ્રમાણે થશે. ગાયની કિંમત 17,500, કમળાબાઈએ ચૂકવેલી રકમ તો 5500, સહકારી સંસ્થાએ કેટલો ખર્ચો કર્યો? તો 17,500 ઓછા 5500 બરાબર 12,000. તો આપણો જવાબ બનશે કે સહકારી સંસ્થાએ 12,000 જેટલો ખર્ચ કર્યો. આ જવાબોની પણ આપ નોંધ કરશો. જો તેના ગામના 9 લોકોને ગાય મળી હોય તો તે બધી મળીને સહકારી સંસ્થાએ ગાય પેટે કેટલો ખર્ચો કર્યો? તો જવાબ સહકારી સંસ્થાનો એક ગાયનો ખર્ચો ઉપર આપણે શોધ્યો છે 12,000. તો એ રીતે 9 ગાયનો ખર્ચો શોધીએ મિત્રો. તો એક ગાય માટે કરેલ ખર્ચ તો 12,000 રૂપિયા. 9 ગાય માટે તો 12,000 ગુણ્યા 9, તો 12 નવા 108 અને ઉપરના 3 મીંડા એટલે 1,08,000 રૂપિયા સહકારી સંસ્થાઓએ આ 9 ગાય પાછળ ખર્ચ કર્યો ગણાય. તો આ ગણતરી પણ આપ નોંધપોથીમાં કરશો. કમળાબાઈની વાર્તાના પ્રશ્નો આગળ ચાલુ જ છે મિત્રો. આ પ્રશ્ન સમજીએ કે કમળાબાઈને ગાય પાછળ રોજના 185 રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. તે દૂધ વેચીને અમુક પૈસા કમાઈ લેતી હતી. પ્રશ્ન સમજીએ કે જો કમળાબાઈ રોજના 185 રૂપિયા ખર્ચ કરે તો એક મહિનામાં કેટલા રૂપિયા ખર્ચવા પડે? તો સીધી વસ્તુ છે કે 185 અને આ 30 દિવસ એક મહિનાના એનો ગુણાકાર કરવો પડે. તો જુઓ, એક દિવસનો ખર્ચ 185 માટે એક મહિનાનો ખર્ચ એટલે કે 185 ગુણ્યા 30 બરાબર 5,550 રૂપિયા. તો જવાબ એમનો એક મહિનાનો આ ગાય પાછળનો ખર્ચ 5,550 રૂપિયા થાય. જો ગાય રોજનું 8 લીટર દૂધ આપે તો એક મહિનામાં કેટલા લીટર દૂધ આપે? તો 1 લીટર 8 લીટર એક દિવસનું દૂધ છે મિત્રો. તો એની ગણતરી કરીએ. તો એક દિવસમાં 8 લીટર દૂધ આપે તો એક મહિનો એટલે કે 30 દિવસમાં 240 લીટર દૂધ આપે. તો જવાબ બનશે એક મહિનામાં 240 લીટર દૂધ આપે. આ ગણતરી ખૂબ સહેલી હોવાથી બાજુમાં દર્શાવેલી નથી. જો દૂધ 39 રૂપિયે પ્રતિ લીટર વેચાય તો કમળાબાઈ એક મહિનામાં કેટલા રૂપિયા કમાશે?
હવે દૂધ વેચવાથી કેટલી રકમ મળે એ શોધવું પડે મિત્રો. તો જુઓ ગણતરી, એક મહિનામાં કેટલું દૂધ વેચે છે જુઓ, 240 લીટર. આ રાઈટ ટીક માર્ક છે ત્યાં. તો 1 લીટરનો ભાવ 39 છે, એટલે 240 લીટરની આવક શોધવી હોય તો 240 ગુણ્યા 39 કરવા પડે. તો જવાબ મળશે 9,360 રૂપિયા. તો એક મહિનામાં 9,360 રૂપિયા કમાશે. આગળનો પ્રશ્ન, આથી ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ. તો ડાબી તરફ તમે જોઈ શકો છો 5,550 રૂપિયા. એક દૂધ વેચીને થતી કમાણી કેટલી છે? તો હમણાં જ આપણે જોયું 9,360 રૂપિયા. તો કયું વધારે છે? ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ કે તેના દ્વારા થતી કમાણી? કેટલું વધુ? જુઓ મિત્રો કે ગાય દ્વારા થતી કમાણી વધુ છે. કમાણી 9,360 રૂપિયા છે અને ખર્ચો માત્ર 5,550 રૂપિયા છે. તો કેટલા વધુ છે? તો ગાય દ્વારા થતી કમાણી 9,360 અને ઓછા આ 5,550 એનો ખર્ચ છે એ બાદ કરીએ તો 3,810 રૂપિયા વધુ છે. આ જવાબોની પણ આપ આપના પાઠ્યપુસ્તકમાં અને નોંધપોથીમાં નોંધ કરશો. મહાવરો એ, સુખી એક ખેત મજૂર છે, તેને એક દિવસના 158 રૂપિયા ચૂકવવામાં આવે છે. જો તે 52 દિવસ કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? તો મિત્રો એક દિવસના 158 રૂપિયા ગુણ્યા 52 દિવસ કામ કરે છે, તો ગુણાકાર કરીએ 198 ગુણ્યા 2, અહીં લખીશું 396, 198 ગુણ્યા 50 9900. બંનેનો જો સરવાળો કરીશું તો જવાબ મળશે 10,296 રૂપિયા. તો જવાબ લખીશું સુખીને 10,296 રૂપિયા મળે. બી, હરિયાએ મકાન બનાવવા માટે લોન લીધી. તેને 2 વર્ષ સુધી દર મહિને રૂપિયા 2,750 લોન પેટે પાછા ચૂકવવાના છે. તો તે 2 વર્ષમાં લોન પેટે કેટલી રકમ ચૂકવશે? તો મિત્રો અહીં 2 વર્ષ એટલે કેટલા મહિના થાય એ પહેલા જોઈએ. તો 1 વર્ષના 12 મહિના, તો 2 વર્ષના 24 મહિના આ રીતે થાય. ગણતરી કરીએ, 2750 એક મહિને ચૂકવે માટે 24 મહિનામાં તે ગણતરી કરીએ તો 2750 ગુણ્યા 4 11,000, 2750 ગુણ્યા 20 55,000. બંનેનો સરવાળો કરીએ તો આ રીતે 66,000 રૂપિયા હરિયાએ મકાનની લોન પેટે ચૂકવ્યા હશે. તો જવાબ બનશે 66,000 રૂપિયા ચૂકવશે. સી, રતિરામ એક શહેરમાં દૂધ વેચે છે. તે 43 રૂપિયા પ્રતિ લીટરના ભાવે રોજનું 13 લીટર દૂધ વેચે તો કેટલું કમાય છે? 43 રૂપિયા ભાવ, 13 લીટર દૂધ એટલે ગુણાકાર 43 ગુણ્યા 13. બેલાની રીતે જોઈએ તો 43 ગુણ્યા 3 129, 43 ગુણ્યા 10 430. બંનેનો સરવાળો કરીએ તો આ રીતે 559 રૂપિયા મળે. તો રતિરામ 559 રૂપિયા કમાય છે. ડી દાખલો, એક ખેડૂત 41 રૂપિયા પ્રતિ લીટરના ભાવે દૂધ વેચે છે. એક મહિનામાં તે 210 લીટર દૂધ વેચે છે. તો તે એક મહિનામાં કેટલું કમાશે? એની ગણતરી કરીએ મિત્રો. 210 લીટર ગુણ્યા 41 રૂપિયા ભાવ. આપણી ગણતરી પ્રમાણે 210 ગુણ્યા 1 એટલે કે 210, 210 ગુણ્યા 40 એટલે કે 8400, 21 ચોક 84 અને ઉપરના બે મીંડા. આ રીતે વત્તા કરીશું, બંનેના સરવાળો કરતા જવાબ મળશે 8,610 રૂપિયા. તો ખેડૂત 8,610 રૂપિયા કમાશે. ઈ, એક કંપની 1 લીટર પાણીની બોટલ 18 રૂપિયા વેચે છે. એક દુકાનદાર 1 લીટર પાણીની 240 બોટલ ખરીદે છે. તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 240 પાણીની બોટલ છે, 18 રૂપિયા એનો ભાવ છે, તો એને ગુણવા પડે. આપણી ગણતરી પ્રમાણે 240 ગુણ્યા 8 1,920, 240 ગુણ્યા 10 2400. બંનેનો સરવાળો કરીશું તો જવાબ મળશે 4,320. તો દુકાનદાર 4,320 રૂપિયા ચૂકવશે. ગુણાકાર ગમ્મત. પેટર્ન જુઓ અને તેને આગળ વધારો. મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં આવી એક પેટર્ન છે. જવાબમાં તમે જોશો તો પહેલા જવાબમાં
એક એક વાર છે, બીજા જવાબમાં એક બે વાર છે. આ સંખ્યાઓની પેટર્ન છે. અહીં તમે જોશો તો જવાબ દરેક વખતે એક અંક વધે છે. તો ચોથી ખાલી જગ્યામાં પેટર્ન પ્રમાણે 4 એકડા થશે, પાંચમી ખાલી જગ્યામાં 5 એકડા અને છઠ્ઠી ખાલી જગ્યામાં 6 એકડા થશે. અહીં દરેક મૂળાક્ષર એબીસી કોઈ એક સંખ્યા સૂચવે છે. એ બરાબર 1 લેતા બી તથા સી શું મળે છે તે શોધો. આ રીતે આપણા પાઠ્યપુસ્તકમાં એ ગુણ્યા એ નો જવાબ છેલ્લે તમે જોશો તો ABC BA એવો આપેલો છે મિત્રો. હવે એ બરાબર 1 લેતા આપણે ગણતરી જો કરીએ તો જો એ બરાબર 1 લેતા એ એટલે 111 થાય, ગુણ્યા ફરી પાછા એ એટલે 111 થાય, અને આ રીતે આપણે ગુણાકાર કરીએ 111 ગુણ્યા 1 111 111 ગુણ્યા 10 1110 111 ગુણ્યા 100 એટલે કે 11100, અને બધાનો જો સરવાળો કરીએ તો આપણને જવાબ મળશે 12321. તો હવે બી અને સી માટે શું મળે છે જુઓ મિત્રો, તો બી બરાબર 2 અને સી બરાબર 3 આપણને મળે છે. તો આ જવાબોની પણ આપ નોંધ કરશો. તમારી ઉંમર સાથેની રમત. મિત્રો આ ગુણાકારની ગમ્મતના દાખલા છે. તમારી ઉંમર સાથેની રમતમાં પહેલી ખાલી જગ્યામાં તમારી ઉંમર લખવાની છે. મિત્રો અહીં આપણે આશરે 10 લખીએ, તેને 7 વડે ગુણો તો 10 સત્તા 70 થાય. એ જવાબને પાછા 13 વડે ગુણીએ તો 13 સત્તા 91 એટલે કે 910 થાય. ને ફરી પાછા જો એને 11 વડે ગુણીએ તો 10,010 થાય છે. તો આ એક રમત છે. શું છે એમાં? તો શું તમને જવાબમાં તમારી ઉંમર દેખાય છે? તો જુઓ મિત્રો, આપણો જે જવાબ છે 10,010, એમાં આપણી ઉંમર 10 વર્ષ દેખાય છે. તો અહીં હા લખીશું. તમારા જવાબમાં તમારી ઉંમર કેટલા ગણી બતાવે છે? તો કેટલા ગણી બતાવે છે જાણવા માટે આ 10,010 ને આપણે 10 વડે ભાગવા પડે. તો મિત્રો એ 1001 ગણી બતાવે છે. કઈ રીતે? કે 10,010 ભાગ્યા 10 કરીશું તો એક એક બિંદુ ઉડી જશે. તો 1001 ગણી આ ઉંમર જવાબમાં બતાવે છે. ગોળ ગોળ ફરો. જુઓ મિત્રો, અહીં 1 4 2 3 5 7 ગુણ્યા 1 એટલે કે 1,42,857 ને 1 વડે ગુણી અને એનો જવાબ એનો એ જ છે. એ રીતે એ સંખ્યાને 2 વડે ગુણી છે, એનો જવાબ જુઓ મિત્રો. આ જવાબો આપણા પાઠ્યપુસ્તકમાં આપેલ જ છે. આપણે માત્ર એ શું પેટર્ન દર્શાવે છે એ શોધવાનું છે. જુઓ, આ પ્રમાણેની ગણતરી આપના પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે. પ્રશ્ન છે કે શું ઉપર મળેલા ઉત્તરોમાં કોઈ પેટર્ન દેખાય છે? તો ઉપરના જવાબોમાં કોઈ પેટર્ન દેખાય છે? તો આપણે જવાબો તરફ જો ધ્યાન રાખીશું તો જવાબોના અંક માત્ર ઉલટ સુલટ છે. અંક બદલાયો નથી. બધા જ જવાબોમાં એક જ પ્રકારના અંકો વપરાયેલા છે. તો આપણે અહીં શું લખીશું કે હા, પેટર્ન દેખાય છે કે જવાબના જે 6 અંકો છે એ આડા આવડા ક્રમમાં એના એ જ રહે છે. કોઈ પણ જવાબમાં આ 6 સિવાય બીજા કોઈ અંક આવતા નથી. તો આ ગુણાકાર ગમ્મતનું પેજ હતું મિત્રો, જેને આપણે સમજ્યા. મિત્રો, અહીં ગુણાકાર અને ભાગાકારની રીતો નો ભાગ 1 આપણે પૂર્ણ કરીએ છીએ. ખૂબ ટૂંકા સમયમાં ભાગ 2 સાથે હું ફરી પાછો આપને મળીશ. મિત્રો, ગુણાકાર અને ભાગાકારની ક્રિયા એ થોડીક જટિલ છે. આપે આપના શિક્ષક અને મોટેરાની મદદથી એનો વધુમાં વધુ મહાવરો કરવાનો છે. તો ચાલો મિત્રો, મળીશું ફરી એક નવા વિડીયો સાથે. આભાર.